નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણા ચેનલ ઉપર। જો તમે કોઈ પણ કંપની જોઈન કરી હોય અને તમારું પીએફ કપાતું હોય તો સૌથી પહેલાં તો તમારે તમારો પીએફ નંબર એક્ટિવ કરવો પડે। તો કઈ રીતે તમે તમારા મોબાઈલની મદદથી અથવા તો કોમ્પ્યુટરની મદદથી તમારું પીએફ એકાઉન્ટ નંબર એક્ટિવ કરી શકો એની માહિતી આ વિડીયોમાં હું તમને સ્ટેપ બાય સ્ટેપ આપવાનો છું। તો એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં અથવા તો કોમ્પ્યુટરમાં કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લેવાનું। તો આપણે ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લીધું। હવે જો તમારી પાસે કોમ્પ્યુટર હોય તો એમાં તમારે મોઝિલાનું બ્રાઉઝર ઓપન કરી અને પછી તમારે યુએએન લોગિન કરીને સર્ચ કરી લેવાનું થશે। તો આપણે યુએએન લોગિન કરીને સર્ચ કરી લીધું। એના પછી આ પહેલી વેબસાઇટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે અને પછી આપણે આપણો પીએફ નંબર એક્ટિવ કરવો છે, એટલે કે આપણો યુએએન નંબર એક્ટિવ કરવો। એના માટે એક્ટિવેટ યુએએન ઉપર એક વખત તમારે ક્લિક કરી લેવાનું છે। જેવા તમે એક્ટિવેટ યુએએન ઉપર ક્લિક કરો એના પછી કંઈક આ રીતે ઇન્ટરફેસ તમારા મોબાઈલમાં જોવા મળી જશે। હવે તમારે તમારો યુએએન નંબર એન્ટર કરી અને પછી તમારો આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો થશે અને પછી તમારે તમારું નામ જે આધાર કાર્ડમાં હોય એ નામ એન્ટર કરી પછી જન્મ તારીખ એન્ટર કરી અને પછી તમારે આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હોય એ મોબાઈલ નંબર એન્ટર કરવાનો અને પછી નીચેની તરફમાં કેપ્ચા એન્ટર કરવાનો। જો ના સમજાય તો રિફ્રેશ કરી લેવાનો કેપ્ચા અને પછી કેપ્ચા એન્ટર કરી દેવાનો અને પછી તમારે નીચેની તરફમાં આ બોક્સ ઉપર એક વખત ક્લિક કરી ગેટ ઓથોરાઇઝેશન પિન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું, એટલે તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવી જશે। હવે તમારા આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હોય એના ઉપર જે ઓટીપી આવ્યો હોય એ ઓટીપી તમારે એન્ટર કરવાનો થશે। એટલે હવે તમારે આ વેબસાઇટમાં નીચેની તરફમાં આવી જવાનું। જેવા તમે નીચેની તરફમાં આવશો એટલે તમને એન્ટર ઓટીપી કરીને ઓપ્શન જોવા મળી જશે। તો હવે જે ઓટીપી હોય એ ઓટીપી 6 ડિજિટમાં હશે। એ ઓટીપી તમારે એન્ટર ઓટીપી કરીને ઓપ્શન છે ત્યાં એક વખત એન્ટર કરી દેવાનો અને પછી જેવા આપણે ઓટીપી એન્ટર કરીએ એના પછી નીચેની તરફમાં વેલિડેટ ઓટીપી એન્ડ એક્ટિવેટ યુએએન ઉપર ક્લિક કરી લેવાનું, એટલે આપણો યુએએન નંબર એક્ટિવેટ સક્સેસફુલી થઈ જશે અને આપણું પીએફ એકાઉન્ટ એક્ટિવ થઈ જશે। તો જેવું આપણું પીએફ એકાઉન્ટ એક્ટિવ થઈ જાય એના પછી આપણે આપણો પાસવર્ડ બદલાવવાનો થશે। તો જે પાસવર્ડ હોય એ તમારા મોબાઈલ નંબર ઉપર મેસેજમાં આવી જશે। એ પાસવર્ડ એન્ટર કરી અને પછી તમારે એની મદદથી તમારો પાસવર્ડ બદલાવવાનો થશે। એટલે જે પણ પાસવર્ડ તમારા મોબાઈલ નંબર ઉપર આવ્યો હશે એ મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હશે એ મોબાઈલ નંબર ઉપર આવ્યો હોય। તો હવે આપણે પાસવર્ડ બદલાવવા માટે હોમ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું થશે। જેવા તમે હોમ ઉપર ક્લિક કરો એના પછી કંઈક આ રીતે ઇન્ટરફેસ તમારા મોબાઈલમાં જોવા મળી જશે। એટલે હવે સૌથી પહેલાં તો તમારે તમારો યુએએન નંબર અને પાસવર્ડ જે મેસેજમાં પાસવર્ડ આવ્યો હશે એ પાસવર્ડ એન્ટર કરી કેપ્ચા એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું, એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવી જશે। ઓટીપી એન્ટર કરી અને ઓટીપી સબમિટ કરો એટલે તમે તમારા પીએફ એકાઉન્ટમાં લોગિન થઈ જશો। એલર્ટમાં તમારે લેટર ઉપર ક્લિક કરી લેવાનું। હવે તમે જેવું એકાઉન્ટ ઉપર ક્લિક કરો એના પછી તમારે ચેન્જ પાસવર્ડ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું। હવે ઓલ્ડ પાસવર્ડમાં તમારે મેસેજમાં જે પાસવર્ડ આવ્યો હોય એ પાસવર્ડ એન્ટર કરી અને ન્યૂ પાસવર્ડમાં ન્યૂ પાસવર્ડ એન્ટર કરવાનો અને પછી પાસવર્ડ કન્ફર્મ કરી આ બોક્સ ઉપર ક્લિક કરી અને ગેટ આધાર ઓટીપી ઉપર એક વખત ક્લિક કરી લેવાનું, એટલે તમારા આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હોય એની ઉપર એક ઓટીપી આવી જશે। હવે જો તમારે પીએફ ઉપાડવું હોય અથવા તો તમારું એક કંપનીનું જે પીએફ હોય એ બીજી કંપનીમાં ટ્રાન્સફર કરવું હોય અથવા તો તમારે તમારા પીએફનો ક્લેમ કરેલો હોય એનું સ્ટેટસ જોવું હોય અને અન્ય કોઈ પણ પીએફના કામ તમારે તમારા મોબાઈલની મદદથી કરવા હોય તો એના ઉપર આપણા ચેનલ ઉપર તમને વિડીયો જોવા મળી જશે। એટલા માટે આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।